ગુડ મોર્નિંગ દોસ્તો. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો સૂરજ ઉગતાની સાથે આપણે ગાડી લઈને નીકળી ગયા છે મેથીના ભજીયા ખાવા જવા માટે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો પછી ભાઈ આપણા માટે બનાવીને ખા ગોટા ગરમા ગરમ ભજીયા. તો આપણા ભજીયા તૈયાર થઈને આવી ગયેલા. આપણે ભજીયા ચટણી મરચા દાબી લીધા रहा नहीं जाता तड़प ही ऐसी है ना. અને ફાઇનલી હવે આપણે નાસ્તો કરીને નીકળી ગયા રૂટમાં જવા માટે. હવારમાં ટ્રાફિક ઓહો આંદોલનમાં નીકળ્યું લાગે. जा पूछ क्या. તો બાકાજી કે બોલાતા બોલાતા આપણે પહોંચી ગયા હતા પેલા ગામમાં એક પશુ બીમાર હતું. તો આપણે નીકળી ગયા સારવાર કરવા માટે. ये बड़ी अच्छी बात कही आप. તો સાહેબ કરતા હતા સારવાર અને આપણે ઉતારતા હતા વિડીયો. 2 hours later. આપણે નીકળી ગયા બીજા ગામમાં જવા માટે. સારો રસ્તો આવ્યો તો હું તો ખુશ થઈ ગયો. રોડ સારો હોય એટલે ગાડી હાંકવાની તો મજા જ આવે રાખે. ગાડી આમ માખણની ઘોડે હાલે માખણની. घूम फिर करके फिर तनाव आ गया. ગયા વખતે તો આપણે મોટે ઉપર સીધા ગયા હતા પણ આપણે આજ વખતે કઈ નથી કરવાનું થતું. આપણે અહીંથી જ વરી જવાનું થાય. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો ઊભો ન રહે યાર. અને હવે જો અધવસાળે ઊભો રહી જાય તો સાલા બીજા ઘોબા ઉપાડીને ભૈયા ન જાય યાર. માને રોડ આવ્યો ને તો ટ્રાફિક આવી ગઈ. हमारे यहाँ ऐसा ही होता है. તો ફાઇનલી આપણે પહોંચી ગયા બીજા ગામમાં. તો આપણે કરતા હતા બીજા ગામમાં આ લોકો જોડે થોડીક મસ્તી. તો આપણું અહીંયા બીજા ગામનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા હતા ત્રીજા ગામમાં જવા માટે. તો આપણે જતા હતા ત્રીજા ગામમાં. ઈ પેલા આપણે નડી ગયું ફાઈટક. તો ફાટા ખુલતા જતા આપણે આપણા રથને આગળ વધારીએ. રથ આગે બઢાઓ પાડ. તો ફાઈટા કરતા આપણી ગાડી ઉડાડીને પહોંચાડી દીધી છે સીધા ત્રીજા ગામમાં. ત્રીજા ગામનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા જમવા જવા માટે. તો જતા હતા જમવા પણ જવું પડ્યું કેસમાં કેમ કે આપણે આવી ગયું ઇમરજન્સી કેસ એટલે આપણે નીકળી ગયા કેસમાં. તો આપણે પહોંચી ગયા કેસમાં. તો કેસમાં આવીને આપણે સીધી ચાલુ કરી દીધી હતી ટ્રીટમેન્ટ. તો ફાઇનલી કેસ પૂરો કરી આપણે નીકળી ગયા હતા જમવા જવા માટે. તો જમવા માટે આપણે પહોંચી ગયા હતા જામજોધપુર. अरे बाबा ऐसा रोने का नहीं, तेरे को भूख लगा है ले खा खा. તો જમીન નીકળી ગયા હતા આપણે સિદ્ધસર જવા માટે. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા હતા સિદ્ધસર. ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ. 2 hours later. આપણું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા હતા રૂમે જવા માટે. निकलो बाहर निकालो इसको, बाहर निकालो. તો આપણે પહોંચી ગયા હતા જામજોધપુર. इतनी खुशी मुझे. તો આપણે અહીંયા ગાડી પાર્ક કરી અને નીકળી ગયા હતા રૂમે જવા માટે. 2 hours later. તો આપણો થઈ ગયો હતો જમવાનો ટાઈમ એટલે આપણે નીકળી ગયા જમવા જવા માટે. તો ઓર્ડર આપતાની સાથે ભાઈએ બનાવવાનું ચાલુ કરી દીધું હતું. તો આપણી થાળી તૈયાર થઈને આવી ગઈ હતી ને આપણે પછી દાબી લીધું. તો
તો જમીન આપણે નીકળી ગયા રૂમે જવા માટે. રૂમે પહોંચીને આપણે ગાપો ઓડીને હોઈ જાવું. બાય. તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બાય. મળીએ કાલ નવા વ્લોગમાં.